બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે વડનગરની ઐતિહાસિક ભવ્યતા, આધ્યાત્મિક રહસ્યો અને બલિદાનની અમરગાથા વિશે. ગુજરાતની ધરતી પર અનેક એવા શહેરો છે જે પોતાનો અલગ ઇતિહાસ ધરાવે છે, પરંતુ મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર માત્ર એક શહેર નથી, પણ ભારતીય સંસ્કૃતિનું એક જીવંત મ્યુઝિયમ છે. આ એ ભૂમિ છે જેણે સદીઓથી અનેક રાજાશાહીઓ જોઈ છે, આક્રમણો સહન કર્યા છે અને છતાં અડીખમ ઊભું રહ્યું છે. પુરાતત્વીય વિભાગના મતે વડનગર એ ભારતનું એકમાત્ર એવું શહેર છે જે છેલ્લા 2500 થી 2700 વર્ષથી સતત ધબકતું લિવિંગ સિટી રહ્યું છે. કાશી એટલે કે વારાણસીની જેમ વડનગરનો ઇતિહાસ પણ એટલો જ પ્રાચીન અને રોચક છે. પ્રાચીન સમયમાં આનંદપુર, ચમત્કારપુર અને આનંદપુર જેવા નામોથી ઓળખાતું આ નગર આજે પણ પોતાની ગલીઓમાં હજારો રહસ્યો દબાવીને બેઠું છે. ચાલો આ ઐતિહાસિક નગરની એક રોચક સફર કરીએ. એક સમયના સાક્ષી ભવ્ય કીર્તિ તોરણો વડનગરના પ્રવેશતાની સાથે જે સૌથી પહેલી નજર ખેંચે છે તે છે ત્યાંના ભવ્ય કીર્તિ તોરણો. 12મી સદીમાં સોલંકી વંશના શાસનકાળ દરમિયાન બંધાયેલા આ તોરણો ગુજરાતની સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. લગભગ 40 ફૂટ ઊંચા આ લાલ અને પીળા સેન્ડસ્ટોન રેતિયા પથ્થરમાંથી બનેલા તોરણો પર એટલું ઝીણવટભર્યું નકશીકામ કરવામાં આવ્યું છે કે તે જોઈને આધુનિક એન્જિનિયરો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે આ તોરણો કોઈ યુદ્ધ વિજયની યાદમાં અથવા કોઈ ભવ્ય મંદિરના પ્રવેશદ્વાર તરીકે બનાવવામાં આવ્યા હતા. આજે ભલે મુખ્ય મંદિરના અવશેષો કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગયા હોય, પરંતુ આ તોરણો વડનગરના સુવર્ણકાળની સાક્ષી પૂરતો અડીખમ ઊભા છે. 2. રહસ્યમય હાટકેશ્વર મહાદેવ મંદિર. વડનગરના નાગર બ્રાહ્મણોના કુળ દેવતા એટલે હાટકેશ્વર મહાદેવ. 17મી સદીમાં બંધાયેલું આ મંદિર સ્થાપત્ય અને રહસ્યનું અનોખું મિશ્રણ છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે તેની બહારની દિવાલો પર રામાયણ, મહાભારત અને પૌરાણિક કથાઓના પ્રસંગો પથ્થરમાં કંડારવામાં આવ્યા છે. શિલ્પકળા એટલે જીવંત છે કે એ પથ્થરો જાણે બોલી ઉઠશે તેવું લાગે છે. અહીંના શિવલિંગ વિશે એક દંતકથા પ્રચલિત છે. કહેવાય છે કે આ શિવલિંગ સ્વયંભૂ છે અને તે પાતાળમાંથી પ્રગટ થયું હતું. આ શિવલિંગ સોનાનું હોવાની માન્યતા છે, કારણ કે તેને હાટકેશ્વર, હાટક એટલે સોનું, નામ મળ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં આજે પણ એક દિવ્ય ઉર્જાનો અનુભવ થાય છે. 3. બૌદ્ધ ધર્મનું ખોવાયેલું પ્રકરણ અને ચીની મુસાફર. વડનગર માત્ર હિન્દુ ધર્મનું જ કેન્દ્ર નહોતું, પરંતુ તે બૌદ્ધ ધર્મનું પણ એક મોટું શિક્ષા કેન્દ્ર હતું. 7મી સદીમાં ભારતના પ્રવાસે આવેલા ચીની મુસાફર યુએન ત્સાંગે પોતાની નોંધમાં વડનગરનો ઉલ્લેખ આનંદપુર તરીકે કર્યો છે. તેમણે લખ્યું છે કે અહીં 1000થી વધુ બૌદ્ધ સાધુઓ રહેતા હતા અને અનેક બૌદ્ધ મઠો હતા. તાજેતરમાં થયેલા પુરાતત્વીય ઉત્ખનન ખોદકામ દરમિયાન અહીંથી બૌદ્ધ સ્તૂપ અને ચૈત્યના અવશેષો મળી આવ્યા છે, જે યુએન ત્સાંગની વાતને સમર્થન આપે છે. આ શોધે ગુજરાતના બૌદ્ધ ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેર્યું છે. જમીનની નીચે દબાયેલું આ આખું શહેર કેટલા રહસ્યો સાચવીને બેઠું છે તે તો સમય જ કહેશે. 4. તાનારીરી સંગીત, સ્વાભિમાન અને બલિદાનની સત્ય ઘટના. વડનગરની વાત નીકળે અને તાનારીરીનો ઉલ્લેખ ન થાય તો વાત અધૂરી ગણાય. આ ઘટના માત્ર વડનગર નહીં, પણ સમગ્ર ભારતીય સંગીત જગત માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. ઘટના કંઈક એવી હતી. મુઘલ બાદશાહ અકબરના દરબારમાં નવરત્નોમાં એક સંગીત સમ્રાટ તાનસેન હતા. એકવાર દરબારમાં હઠ પકડવામાં આવી કે તાનસેન દીપક રાગ ગાય.
દીપક રાગ ગાવો અત્યંત કઠિન અને જોખમી હતો, કારણ કે જો તે સાચી રીતે ગવાય તો ગાનારના શરીરમાં અસહ્ય ગરમી ઉત્પન્ન થાય છે, જે અગ્નિમાં ફેરવાઈ શકે છે. તાનસેને દીપક રાગ ગાયો અને દીવાઓ પ્રગટ્યા, પણ સાથે સાથે તાનસેનના શરીરમાં અગનજ્વાળા ઉપડી. આ દાહ શાંત કરવા માટે એક જ ઉપાય હતો કે કોઈ મલ્હાર રાગ ગાય અને વરસાદ વરસાવે. તાનસેન ભારતભરમાં ફર્યા, પણ કોઈ મલ્હાર રાગનું સિદ્ધ ગાયક ન મળ્યું. ફરતા ફરતા તેઓ વડનગર આવ્યા. વડનગરમાં નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની 2 દીકરીઓ તાના અને રીરી સંગીતમાં પારંગત હતી. તેમણે તાનસેનની પીડા જોઈ અને મલ્હાર રાગ ગાયો. તેમના સુરો એટલા શુદ્ધ હતા કે આકાશમાંથી મેઘરાજા મન મૂકીને વરસ્યા અને તાનસેનની અગનજ્વાળા શાંત થઈ. જ્યારે આ વાત અકબરને ખબર પડી, ત્યારે તેણે બંને બહેનોને દિલ્હી દરબારમાં ગાવા માટે બોલાવ્યા. પરંતુ તે સમયની મર્યાદા અને પોતાના ગામનું સ્વાભિમાન જાળવવા માટે તાના અને રીરીએ દિલ્હી જવાને બદલે વડનગરમાં જ અગ્નિ સ્નાન કરી આત્મબલિદાન આપવાનું પસંદ કર્યું. તેઓ માનતા હતા કે સંગીત એ ઈશ્વરની સાધના છે, રાજાના મનોરંજનનું સાધન નથી. આજે પણ વડનગરમાં તાના રીરીની સમાધિ આવેલી છે. તેમની યાદમાં દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા અહીં તાના રીરી સંગીત મહોત્સવ યોજાય છે, જે આ બલિદાનને જીવંત રાખે છે. 5 શર્મિષ્ઠા તળાવ અને ભૂગર્ભ રહસ્યો. નગરની મધ્યમાં આવેલું શર્મિષ્ઠા તળાવ કુદરતી સૌંદર્યધામ છે. એવું કહેવાય છે કે આ તળાવ સોલંકી કાળમાં જળ સંચય માટે બનાવવામાં આવ્યું હતું. આ તળાવના કિનારે બેસીને ઇતિહાસના પડઘા સાંભળી શકાય છે. આ ઉપરાંત વડનગરમાં ગૌરીકુંડ, કે જેને સપ્તર્ષિ કુંડ પણ કહેવામાં આવે છે, તે જોવાલાયક છે. સૌથી રોચક વાત એ છે કે વડનગરના મકાનો અને જમીનની નીચે અનેક સ્તરો લેસ મળ્યા છે. પુરાતત્વવિદોનું માનવું છે કે અહીં એકની ઉપર એક એમ 7 શહેરો વસેલા છે. મૌર્યકાળ, ઇન્ડો ગ્રીક, છત્રપ, સોલંકી સલ્તનત અને મુઘલ કાળના સિક્કાઓ પણ વાસણો અહીંથી મળી આવ્યા છે. સ્થાનિક લોકોમાં એવી પણ વાયકા છે કે જૂના સમયમાં કિલ્લાની અંદરની ગુપ્ત ભોયરાઓ હતા, જે સંકટ સમયે રાજાઓને બહાર નીકળવામાં મદદ કરતા હતા. વડનગર એ એકમાત્ર પથ્થરો અને જૂની ઇમારતોનું શહેર નથી, તે સંગીત, શૌર્ય, ભક્તિ અને સ્વાભિમાનની એક ગાથા છે. અહીંના કીર્તિ તોરણો વિજયની યાદ અપાવે છે, તો તાના રીરીની સમાધિ ત્યાગની શીખ આપે છે. હાટકેશ્વર દાદાની ઘંટીઓનો નાદ અને બૌદ્ધ સ્તૂપોની શાંતિ અહીં એક સાથે અનુભવાય છે. જો તમે ક્યારેય ઉત્તર ગુજરાતના પ્રવાસે જાઓ તો આ જીવંત દંતકથા સમાન શહેરની મુલાકાત અવશ્ય લેજો. વડનગરની માટીમાં તમને ભારતના ભવ્ય ભૂતકાળની સુગંધ જરૂર આવશે. જિંદગીમાં ક્યારેય સમય મળે તો આ જગ્યાની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. તો બાપુ, આ હતો વડનગરની ઐતિહાસિક ભવ્યતા, આધ્યાત્મિક રહસ્યો અને બલિદાનની અમર ગાથા વિશેનો પ્રસંગ. આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.